started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भवाय सर्वाः विभाव निरसनिदाता। સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર અને તેની પ્રભાચંદ્ર આચાર્ય ભગવંત રચિત ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ધર્માનુયોગનું બહુ મહત્વનું શાસ્ત્ર છે. સમંતભદ્ર સ્વામીએ આશરે 2000 વર્ષ પહેલા આ શાસ્ત્રની રચના કરી છે. રત્નકરંડક શ્રાવકાચારમાં આપણે 99મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે ગાથા 100 થી સ્વાધ્યાય આગળ લઈએ. સહેજ પુનરાવર્તન કરીએ. સામાયિક વ્રત, શિક્ષા વ્રતમાં સામાયિક શિક્ષા વ્રત નું વર્ણન આચાર્ય ભગવાન કરી રહ્યા છે. અને એની ગાથાઓની અંદર સામાયિક વિશે પહેલા અગાઉમાં એ વાત કરવામાં આવી. સામાયિકનું સ્વરૂપ કહેવામાં આવ્યું. સામાયિક કેવી રીતે કયા સ્થળે કરવામાં આવે, કયા સ્થળે કરવી એ પણ કહેવામાં આવ્યું. અને પછી 99મી ગાથામાં સામાયિક વધારવી જોઈએ એ વાત કરી. એટલે એની માટે ફરીથી સ્થળ વગેરેની વાત કરી. અને હવે ગાથા 100 એમાં સામાયિકની વૃદ્ધિ કરવાની રીત બતાવે છે. તો ગાથા આ રીતે છે. व्यापार वै मनुष्यादि निवृत्त्याम् अंतरात्म विनिवृत्त्या सामायिकं बध्नी याद उपवासे चैक भुक्तेवा. એના અર્થમાં કહે છે કે વ્યાપાર વૈ મનુષ્યાત એટલે શરીર આદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી વિનિવૃત્તામ વિશેષપણે નિવૃત્ત થવું, નિવૃત્ત થતા. વિનિવૃત્તામ નિવૃત્તામ તો ખરું પણ વિનિવૃત્તામ નિવૃત્ત થતા. શરીર આદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી નિવૃત્ત થતા અંતર આત્મ નિવૃત્ત્યા માનસિક વિકલ્પોની નિવૃત્તિ કરીને ઉપવાસે જ એક ભુક્તે સામાયિકમ બધ્નિયાત. ઉપવાસના દિવસે અને એક ભુક્તે એટલે એકાસનના દિવસે, એકાસન કર્યું ત્યારે એ દિવસે સામાયિક કરવું, વધારવું જોઈએ. શરીર આદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી નિવૃત્ત થતા માનસિક વિકલ્પોની નિવૃત્તિ કરીને એટલે કોઈ બીજા વિકલ્પો પણ મનમાં ચાલે નહીં. અને ઉપવાસના દિવસે અને એકાસનના દિવસે એ રીતે સામાયિક વધારવું જોઈએ, વિશેષપણે કરવું જોઈએ, વધારે વખત કરવું જોઈએ. અને એ દિવસે તો કરવું જ જોઈએ, રોજ સામાયિક તો કરવું જોઈએ એવું કહેવાનો આખો અર્થ છે. અને ટીકામાં એ કહે છે કે બધ્નિયાત કરવું જોઈએ. શું તે સામાયિકમ, સામાયિક શું થતા તો વિનિવૃત્ત્યામ નિવૃત્ત થતા. કોનાથી નિવૃત્ત થવું છે તો કે છે કે વ્યાપાર વૈ મનુષ્યાત વ્યાપાર એટલે કાયાની ચેષ્ટા, વૈ મનુષ્યમ મનની વ્યગ્રતા,
ચિત્તની કલુષતા તેમનાથી કાયાની ચેષ્ટા, મનની વ્યગ્રતા, ચિત્તની કલુષતા એમનાથી એ બધાથી નિવૃત્ત, એટલે કાય ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી નિવૃત્ત હોવા છતાં ખાસ કરીને અંતર આત્મા વિનિવૃત્તિ, એનો અર્થ કરે છે કે ખાસ કરીને વિકલ્પોની નિવૃત્તિ કરીને, માનસિક વિકલ્પોની, એટલે મનના જે વિકલ્પો જે ચાલી રહ્યા છે એની પણ નિવૃત્તિ કરવી. કોઈ વિકલ્પો નહીં. વ્યગ્રતા તો મનમાં નથી, પણ કંઈક કરવાના જે વિકલ્પો ચાલતા હોય તો એવા વિકલ્પો પણ નહીં. એ વિકલ્પોની નિવૃત્તિ કરીને સામાયિક કરવું જોઈએ. બીજી રીતે કહીએ તો અંતર આત્માની દ્રષ્ટિ કરીને સામાયિક કરવું જોઈએ, તો જ વિકલ્પોની નિવૃત્તિ થાય. આત્મા સિવાય બીજો કોઈ વિચાર જ ન હોય એમ વિકલ્પોની નિવૃત્તિ કરી અને સામાયિક કરવું જોઈએ. કેમ કે સામાયિક તો સામ્ય ભાવ છે, અને સામ્ય ભાવ તો આત્માનું લક્ષ કરતા થાય. બીજી કોઈ રીતે સામ્ય ભાવ હોય જ નહીં. 12મા પરનું લક્ષ કરતા સામ્ય ભાવ થતો નથી. શુભ ભાવ થાય, પણ સામ્ય ભાવ જે ની વાત કરવામાં આવે છે એવો સામ્ય ભાવ તો જેને આત્માની દ્રષ્ટિ સતત રહે છે એવા જ્ઞાની ધર્મીને સામ્ય ભાવ હોય છે. ઉપયોગ 12માં હોય તે વખતે પણ એને એવો સામ્ય ભાવ રહે છે. અહીંયા કહે છે કે એવો સામ્ય ભાવ કરવો, એટલે એવી સામાયિક કરવી, વિકલ્પોની નિવૃત્તિ કરી અને સામાયિક કરવું જોઈએ. અને તે નિવૃત્તિ થતા ક્યારે તે કરવું જોઈએ, વધારવું જોઈએ કે જે ઉપવાસના દિવસે અથવા તો એકાસનના દિવસે, તે દિવસે તો વધારે કરવું જોઈએ. એ દિવસ આખો એમ જ સામાયિક સ્વાધ્યાય વગેરેમાં જ ગાળવો જોઈએ. ઉપવાસ કરવો એટલે પૂજ્ય ગુરુદેવ તો એમ જ કહે છે ને કે ઉપરમાં વાસ, અને ઉપરમાં વાસ તો આત્મામાં વાસ, અને આત્મામાં વાસ એટલે સામાયિક કરે, ધ્યાન કરે, ચિંતન કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, આ બધામાં જ દિવસ આખો વિતાવવો જોઈએ. કેમ કે ઉપવાસ કર્યો છે એટલે આજે આહાર નથી લેતા તો આળસ પણ નથી થતી, પ્રમાદ પણ નથી થતો, અને બીજું કાંઈ પણ કાર્ય હવે કરવું નથી, એટલે તો ઉપવાસ કર્યો છે. ઉપરમાં વાસ કરવો છે તો પછી સામાયિક વધારે, સામ્ય ભાવ વધારે સમય માટે અને ખૂબ એકાગ્રતાપૂર્વક સામાયિક કરે તો જ ઉપરમાં વાસ થાય ને. સ્વરૂપને વિશે વાસ કરવા માટે તો આવું સામાયિક છે. એટલે ખાસ કરીને જ્યારે એવું બાહ્યમાં તપ કર્યું હોય, એકાસન કર્યું હોય, આંબેલીનું તપ કર્યું હોય કે ઉપવાસ કર્યો હોય તો એ વધારે કરવું જોઈએ. ભાવાર્થમાં કહે છે કે મન, વચન, કાયની પ્રવૃત્તિ અને મનની વ્યગ્રતાથી નિવૃત્ત થતા વળી મનના વિકલ્પોને રોકી અને ઉપવાસ અથવા એકાસનના દિવસે વિશેષ રીતિથી સામાયિક કરવું જોઈએ, જેથી તેની વૃદ્ધિ થાય. એટલે સામ્ય ભાવની વૃદ્ધિ થાય. સામાયિકની વૃદ્ધિ એટલે શું? એ તો સામ્ય ભાવ ક્ષમતાનો ભાવ છે, એનું પોતાને એની પ્રાપ્તિ થવી, આ એટલે એનો લાભ મળવો. સામ્ય ભાવ ક્ષમતા ભાવનો લાભ થવો, એને સામાયિક કહેવામાં આવે છે. તો એમ એની વૃદ્ધિ થવી જોઈએ. તે સામાયિક રાત્રિ અને દિવસના અંતે, રાત્રિના અંતે એટલે સવારના, અને દિવસના અંતે એટલે સાંજે એકાગ્રતાપૂર્વક અવશ્ય કરવું જોઈએ. અને જો અન્ય સમયે કરવામાં આવે તો તે સામાયિક કાર્ય દોષનો હેતુ નથી. સામાયિક કાર્ય દોષનો હેતુ નથી. સામાયિક કરવામાં આવે તો તે દોષનું કારણ થતું નથી, પણ તે ગુણને માટે જ હોય છે. બીજા સમયે પણ સામાયિક કરી શકાય છે. તો આવા પ્રકારનું સામાયિક શું ક્યારેક કરવું જોઈએ કે અન્ય રીતે, તે અહીં આગળ પણ કહે છે. પ્રતિદિન સામાયિક કરવાનો ઉપદેશ આચાર્ય ભગવાન આપે છે. શ્લોક 101માં પ્રતિદિન રોજ સામાયિક કરવાનો ઉપદેશ આચાર્ય ભગવાન આપે છે. તો ગાથા 101માં કહે છે કે સામાયિકમ પ્રતિદિવસમ યથા પદ્યપ્યન
ચેતવ્યમ વ્રત પંચક પરિપૂર્ણ કારણ અવધાન યુક્તેન અનલસેન આલસ્ય રહિત, આળસ વિના, પ્રમાદ વિના અને અવધાન યુક્તેન ચિત્તની એકાગ્રતાથી યુક્ત શ્રાવકે વ્રત પંચ પરિપૂર્ણ કારણમ, જે 5 વ્રતોની પૂર્તિના કારણ છે એવું સામાયિક પ્રતિદિવસમ અપી, દરરોજ પણ યથાવદ આપી પરિચેતવ્યમ, યુદ્ધ વિધિ અનુસાર જ કરવું જોઈએ. શું કહે છે કે પ્રમાદ રહિત, આળસ રહિત અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત શ્રાવકે જે 5 વ્રતોની પૂર્તિના કારણ છે એવું સામાયિક. 5 વ્રતોની પૂર્તિનું કારણ છે. 5 વ્રત તો રાખ્યા છે, અંગીકાર કર્યા છે 5 અણુવ્રત પહેલા, અને એમાં ગુણવ્રતની વાત આવી અને પછી શિક્ષાવ્રતની આવી. તો એવા ગુણવ્રતને સાથે અંગીકાર કરે છે અને શિક્ષાવ્રતને અંગીકાર કરે છે. તો એના એ 5 વ્રત અણુવ્રત હોવા છતાં મહાવ્રત જેવા છે. અને એમાં એ સામાયિક વ્રત જે છે એ વિશેષપણે એનું કારણ થાય છે. એ 5 વ્રતોની પૂર્તિના કારણો. 5 વ્રત છે એ અણુવ્રત છે, મહાવ્રત નથી. પણ સાથે એ સામાયિક કરે છે તો એ સામાયિક વખતે તો એને એ વ્રત છે તે મહાવ્રત જેવા થાય છે. કે એ વખતે કોઈ વિકલ્પ પણ પાપનો નથી, કોઈ બીજો વિચાર જ નથી, બીજી અન્ય પ્રવૃત્તિ નથી, કોઈ આરંભ સમારંભ નથી કે આરંભ સમારંભનો વિકલ્પ પણ નથી. એટલે પૂર્ણપણે એને પાપ રહિત દશા હોય છે. કોઈ પણ પ્રકારના પાપનો વિકલ્પ નથી. એટલે કોઈ એવા બીજા અન્ય પ્રવૃત્તિનો વિકલ્પ પણ નથી. એટલે કે જે 5 વ્રતોની પૂર્તિના કારણ છે એવું સામાયિક દરરોજ પણ યુદ્ધ વિધિ અનુસાર જ કરવું જોઈએ. ટીકામાં વિસ્તાર કરે છે કે ચેતવ્યમ, વધારવું જોઈએ. કોને? તો કે સામાયિકને. સામાયિકને વધારવું એટલે શું? સામાયિકને વધારવું એટલે પોતાના સામ્ય ભાવને વધારવાનો, ક્ષમતા ભાવને વધારવાનો. ક્ષમતા કેવી છે? ક્ષમતા કયા પ્રકારે હોય છે? તો કે 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્યમાં પોતે જીવ દ્રવ્ય છે અને બીજા પણ અનંત જીવ દ્રવ્ય છે. તો જીવ માત્ર પ્રત્યે સમભાવ, એની વર્તમાન પર્યાયને જોઈ અને કોઈ બીજો એના સંબંધીનો વિકલ્પ કરવો જ નહીં. વળી બીજો કોઈ અન્ય જીવ છે એ મારા સુખ દુઃખનું કારણ નથી અને હું એના પરિણામ કરતો નથી, એ મારા પરિણામ કરાવતો નથી. એટલે બધા ભગવાન આત્મા છે, બધા સિદ્ધ સમાન શુદ્ધ છે. જે એવો પુરુષાર્થ કરે છે તે એવા સિદ્ધતાને પ્રગટ કરે છે. એવો જીવ માત્ર પ્રત્યે સમભાવ, સામ્ય ભાવ, અને સાથે બાકીના જે 5 દ્રવ્ય જે છે એ જળ છે, તો એને જેમ છે તેમ જાણવામાં આવે તો સામ્ય ભાવ થાય. પૂતગળની અનેક પ્રકારની અસંખ્ય કે અનંત પરમાણુઓ ભેગા થઈ અને જે રચના થાય છે એ સ્કંદ, એ વિવિધ રચનાઓને ન જોતા એમાં પૂતગળ પરમાણુને જોવો અને એમ કરતા એને પૂતગળ પ્રત્યે સંભાવ થાય. નહીતર અનેક પ્રકારની રચનાઓને જોઈ અને જીવ એમાં હિતની બુદ્ધિ કરે, સુખની બુદ્ધિ કરે, એમાં રાગ કરે અને ક્યારેક દ્વેષ પણ કરે. તો આ બધું જ્યારે થાય છે તો પછી સામ્ય ભાવ કેવી રીતે જળવાય? તો સામ્ય ભાવ જાળવી રાખવો છે તો પૂતગળની અનેક પ્રકારની, એના સ્કંદની અનેક પ્રકારની રચનાઓને ન જોતા, કેમ કે એ બધી રચનાઓ તો એ પર્યાય છે, સ્કંદની પર્યાય છે, એને ન જોતા એમાં રહેલ પૂતગળ પરમાણુની દ્રષ્ટિ કરવી. એ પૂતગળ પરમાણુનો જ સ્કંદ છે અને એમાં પરમાણુ જ ભેગા થયા છે, જળ છે, એમ જ દ્રષ્ટિ કરે તો પછી એના પ્રત્યેને રાગ ઉત્પન્ન થતો નથી.
અને બાકીના 4 જે દ્રવ્યો જે છે એ તો એને દ્રષ્ટિગોચર થતા નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, માત્ર એ જ્ઞાનથી એને જાણે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ. મુખ્યપણે જેના લક્ષ્ય રાગ દ્વેષના પરિણામ થાય છે એ બધું તો આ પૂતગલના સ્કંદરૂપ છે. એટલે એને અને બીજા જીવોને એને એ રીતે એ દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. એ બધું પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એમ એનો સામ્ય ભાવ વધારવો, એમ સામાયિકને વધારવું, એમ કહેવાનો આશય છે. વધારવું જોઈએ કોને? તો કે સામાયિકને, સામ્ય ભાવને. ક્યારે? પ્રતિ દિવસ સમપી, એટલે કદાચિત અર્થાત પર્વના દિવસે જ ફક્ત નહીં પરંતુ દરરોજ તેની વૃદ્ધિ કરવી જોઈએ. કઈ રીતે? તો કે યથા પદપી, શાસ્ત્રોક્ત સામાયિકના સ્વરૂપનું વિધિનું ઉલ્લંઘન કર્યા વગર જ. એટલે વિધિ પણ એ જ પ્રમાણે, શાસ્ત્ર વિધિ પ્રમાણે. અને કેવા થઈને? તો કે આળસ રહિત થઈને, તત્પર થઈને, એ સ્વરૂપની જાગૃતિ પૂર્વક એવો અર્થ છે. તથા અવધાનયુક્ત, ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને, એકાગ્રતા પણ એટલી જ હોય, સ્વરૂપ તરફની એકાગ્રતા પણ એવી હોય, એમ થઈ અને એ શાસ્ત્રોક્ત વિધિ સહિત એને એની વૃદ્ધિ કરવી જોઈએ. આગળ કહે છે કે શ્રાવકે શા માટે આવા સામાયિકને વધારવું જોઈએ? તો કે છે કે વ્રત પંચ પરિપૂર્ણ કારણમ, એટલે કે કારણ કે તે સામાયિક 5 જે અણુવ્રત જે છે એ અણુવ્રત હિંસા, વિરતિ આદિ બધામાં આમ જોવા જઈએ તો અહિંસા તો રહેલી જ છે 5 વ્રતમાં. તો એટલે સામાયિક એ હિંસા, વિરતિ આદિ 5 વ્રતોની પરિપૂર્ણતાનું, મહાવ્રત રૂપતાનું કારણ છે. એ 5 અણુવ્રત જે છે એ મહાવ્રત થઈ જાય છે સામાયિક કરતા એ વખતે, અને એ અણુવ્રતો જે છે એ મહાવ્રત રૂપ પરિણમે છે. એટલે કે છે કે એવા 5 વ્રતોની પરિપૂર્ણતાનું, એટલે કે મહાવ્રત રૂપતાનું કારણ છે. માટે એવી સામાયિક કરવી જોઈએ, વધારવી જોઈએ. વળી કે છે કે યથોક્ત સામાયિકના, એટલે અહીંયા જે કહેવામાં આવી એવી રીતે યથોક્ત સામાયિકના અનુષ્ઠાન આચરણ કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છે. તેથી તે સામાયિક તેનું મહાવ્રતનું કારણ છે. એવું સામાયિક વધારવું, સામ્ય ભાવ સતત વધારવું. એ માટે સામાયિક રોજ કરવું, હંમેશ કરવું, એમ આચાર્ય ભગવાન આપણને ઉપદેશ આપે છે. ભાવાર્થમાં કહે છે કે આળસ રહિત આ જીવને અનાદિથી પ્રમાદ તો છે જ, આળસ તો છે જ. બીજા બધા કામમાં ઉત્સાહ વર્તે છે, પણ આત્માની વાત આવે અને એવી સામાયિકની વાત આવે, એવા વારંવાર પ્રતિક્રમણની વાત આવે, એવી સ્વરૂપની જાગૃતિની વાત આવે, આ બધી વાત આવે ત્યારે એને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે પ્રમાદ થઈ જાય છે. અને ખાસ કરીને એમાં નિત્યક્રમ એવો લીધો હોય ત્યારે કોઈ વખત આ જીવને એવો પ્રમાદ થઈ જાય છે. આચાર્ય ભગવાન અને બધા જ મહાપુરુષોએ એ વાત કરી છે કે ભાઈ તારું જીવન ટૂંકું છે, સમય ઓછો છે, અને એમાં તને પ્રમાદ કરવો પાલવે નહીં. તારી પાસે એટલો સમય નથી કે તું એને વેડફી નાખે. એટલે કોઈ એવો પ્રમાદ કરવો નહીં, એવી આળસ કરવી નહીં. આળસ રહિત એકાગ્ર ચિત્તથી કે જે ક્યાંય આડાવડા વિચારો વિકલ્પોમાં જવું નહીં, ઉપયોગને ગમે ત્યાં ફેરવવો નહીં, સ્વરૂપને લક્ષ્ય ઉપયોગ થાય. એકાગ્ર ચિત્તથી શ્રાવકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ સામાયિક કરવું જોઈએ. કારણ કે વિધિપૂર્વક કરેલા સામાયિકના કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છે. અર્થાત અણુવ્રતો પણ ઉપચારથી મહાવ્રત થઈ જાય છે. એમ સામાયિક મહાવ્રતનું કારણ છે. આગળ કહે છે કે સામાયિક કાળે અણુવ્રતિને હિંસા આદિ 5 પાપોનો મુનિવત સર્વથા ત્યાગ હોય છે.
સામાયિકના કાળે તો એને પાંચે પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય છે. એને ક્યાં શરીરની ચેષ્ટા કરવી છે, શરીરની ક્રિયા કરવી છે, મન પણ શાંત કરવી છે, એવા કોઈ બીજા અન્ય વિકલ્પોમાં પણ જવું નથી, અને વાણી પણ. એટલે એ વખતે સામાયિકના કાળે અણુવૃત્તિને, હિંસા આદિ પાંચે પાપોનો કેવો ત્યાગ છે, મુનિને જેવો ત્યાગ છે, મુનિને સર્વથા ત્યાગ હોય છે, એવો ત્યાગ એ વખતે હોય છે. બહુ સરસ વાત સમજાવી છે. તેથી તેનું અણુવ્રત એટલે કે શ્રાવકનું એ અણુવ્રત એ મહાવ્રત સદસ્ય છે, મહાવ્રતના જેવું છે, પરંતુ સાક્ષાત મહાવ્રત નથી. એ આપણે સમજીએ છીએ, કારણ કે મહાવ્રતનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કસાય હજુ વિદ્યમાન છે. ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિઓમાં પહેલી ચોપડી અનંતાનુબંધીની તો ગઈ છે, અને બીજી અપ્રત્યાખ્યાનાવરણની ગઈ છે. એટલે એ શ્રાવક પાંચમા ગુણસ્થાનની દશામાં છે, અને હજી પ્રત્યાખ્યાનાવરણીય કસાય અને સંજુલન કસાયની બે ચોપડીઓ તો હજી પડી છે, અને એના પ્રમાણમાં 9 પ્રકારના પેલા 9 કસાયો પ્રકૃતિઓ પણ વિદ્યમાન છે. એટલે એને મહાવ્રત તો નથી. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે મહાવ્રત તો જ્યારે પ્રત્યાખ્યાનાવરણીયની ચોપડી પણ જાય ત્યારે મહાવ્રત હોય. એટલે માત્ર સંજ્ઞાન કસાય જ બાકી રહ્યો હોય ત્યારે મહાવ્રત હોય. તો એને હજી એ નથી. સામાયિક કરવાની સ્થૂળ વિધિ, અને એમાં અહીંયા કહે છે શ્રાવકે બંને સમયે સવાર સાંજ અથવા તો 3 સમય, સવાર, બપોર અને સાંજે 2 ઘડી, 4 ઘડી કે 6 ઘડી સુધી પાંચે પાપોનો તથા આરંભ પરિગ્રહનો ત્યાગ. આરંભનો ત્યાગ અને પરિગ્રહનો ત્યાગ. એટલે પરિગ્રહ તો વસ્તુ છે એટલે પરિગ્રહ છે? ના. વસ્તુમાં પોતાપણાનો ભાવ, વસ્તુને વાપરવાનો ભાવ, વસ્તુને ભોગવવાનો ભાવ, એ પરિગ્રહ છે. વસ્તુ, પદાર્થો જે કંઈ પોતાની સમીપમાં સંયોગ કરીને રહ્યા છે એટલે એને પરિગ્રહ છે એમ નથી. એટલે પરિગ્રહ છે એમ નથી, પણ એમાં જેટલી રુચિ છે એટલો પરિગ્રહ છે. ચક્રવર્તીને કેટલી સમૃદ્ધિ હોય છે, કેટલું છે, તો શું એમને કેટલો પરિગ્રહ હશે? એમ નથી. એમની અંતરંગ દશા કેવી છે એ પ્રમાણે એમને પરિગ્રહ છે. કોઈ ગરીબ હોય, સાવ ગરીબ હોય, એની પાસે કાંઈ જ ન હોય તો એને પરિગ્રહ નથી? ના, એમ નથી. એને પદાર્થોને મેળવવાની, પ્રાપ્ત કરવાની, ભોગવવાની તીવ્ર ઈચ્છા હોય, પડી છે, એટલે એને પણ ઘણો પરિગ્રહ છે. પરિગ્રહને જરાક સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે. અહીંયા કહે છે કે પરિગ્રહનો ત્યાગ એટલે અંદરમાં એવો ભાવ હોય કે આ બધા પદાર્થો વગેરે જે છે એ કાંઈ મારું નથી, અને એ મને કાંઈ સુખનું કારણ પણ નથી. એ મારાથી ભિન્ન જુદું છે, હું એનાથી જુદો છું, ભિન્ન છું, અને એમાં સુખની બુદ્ધિ કરવી નથી, અને એને માટેના કોઈ કાર્યોની શરૂઆત કરવી નથી, કોઈ આરંભ નથી કરવા. કહે છે કે 2 ઘડી, 4 ઘડી કે 6 ઘડી સુધી પાંચે પાપોનો તથા આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલા પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી 9 વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી 3 આવર્તન કરવા, 1 વિરંતી કરવી. આ રીતે 4 દિશાઓમાં કરી અને ખડગાસન અથવા પદ્માસન કરી, અને અથવા તો અર્ધ પદ્માસન કરી અને સામાયિક કરવું. અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે 9 વાર નમસ્કાર મંત્રનો જાપ, 3 આવર્તન અને 1 વિરંતી એ જ પ્રમાણે કરવી. આ જે છે વાત આખી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય માંથી શ્લોક 149ના ભાવાર્થમાંથી લીધી છે. ત્યાંથી આ વાતને અહીંયા લેવામાં આવી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે, એની અંદર આનું જે રીતે વર્ણન છે. તો સામાયિકની વિધિ માટે જુઓ શ્લોક 139ની ટીકા. હવે આગળ આવશે એટલે આપણે ત્યારે એમાં 139ની ટીકા અહીંયા આપણે જરાક જોઈએ તો વાંધો નથી.
139ની ટીકામાં અહીંયા કહે છે કે સામાયિક એટલે સમયથી અર્થાત પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. તે કેવો છે તો કહે છે કે 4 વખત દરેક દિશામાં 3 આવર્તન કરનાર, અર્થાત એક દિશામાં કાયોત્સર્ગના વિધાનમાં નમો અર્હંતાણમથી તુસ્સામી સાદી પાઠના અંતે પ્રત્યેક દિશામાં 3 આવર્તન એમ 4 વખત આવર્તન કરનાર, ચતુ પ્રણામ તથા આદિ અને અંતમાં એક પ્રણામ એમ 4 પ્રણામ કરનાર, સ્થિત અર્થાત ઉભા રહીને કાયોત્સર્ગમાં સ્થિત, બાહ્ય અભ્યંતર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત, 2 આસનો કરનાર, અર્થાત દેવ વંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. અને 3 યોગ અર્થાત મન વચન કાયાના વેપારો શુદ્ધ કરીને અર્થાત પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને અભિવંદે છે. અર્થાત અભિવંદન કરવાનો તેનો સ્વભાવ છે તેવું તે કેવી રીતે અભિવંદે છે તો કે 3 સંધ્યાઓના સમયે અભિવંદે છે. તે 3 વખત સવારે, બપોરે અને રાત્રે. ચારે દિશાઓમાં દરેકમાં 3 આવર્તન એમ કુલ 12 આવર્તન અને એક દિશામાં 1 એમ 4 પ્રણામ કરી અભ્યંતર અને બાહ્ય પરિગ્રહ રહી મુનિ સમાન ખડગાસન કે પદ્માસન ધારણ કરી મન વચન કાય એમ 3 યોગ શુદ્ધ કરી સવાર, બપોર અને સાંજે સંધ્યાના સમયે સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે. સામાયિક પ્રતિમાધારીની વાત અહીંયા લીધી છે. 11 પ્રતિમાની વાત કરીએ છીએ તેમાં સામાયિક પ્રતિમા તરીકે એ વાતને અહીંયા લીધી. એટલે અહીંયા 105ની વાત પણ ચાલે છે કે આ પ્રતિમાધારી શ્લોક 105માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષા વ્રતના 5 અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. તેની પ્રતિમાનું પાલન નિરતિચાર પૂર્વક જ હોય છે. એટલે આપણે 11 પ્રતિમામાં પણ એ સામાયિક પ્રતિમા હોય છે અને વ્રત જે છે એ તો બીજી પ્રતિમા છે. ત્યારે દર્શન પ્રતિમા અને વ્રત પ્રતિમા એ તો બીજી પ્રતિમા છે. સામાયિક વિશે તો ઘણી ગાથાઓ છે. તો અહીંયા આપણે આ 101 સામાયિક વ્રતધારી મુનિ તુલ્ય છે એની વાત હવે આપણે લઈએ છીએ. સામાયિકની વિધિ માટેની આ 139ની ગાથાની ટીકા આપણે જોઈ અને એના પછીથી સામાયિક વ્રતધારી મુનિ તુલ્ય છે એ વાત 102 શ્લોકની અંદર કરે છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. ત્યાંથી સામાયિક વિશેની જેટલી ગાથાઓ છે એટલી બધીને આપણે વાંચનમાં લઈએ તે વખતે ફરીથી પુનરાવર્તન પણ કરીશું, કેમ કે આ બહુ મહત્વનું છે. સામાયિક વ્રતને વ્રત તરીકે જોવા કરતા સામાયિકને આગળ વધીને એવી પ્રતિમા તરીકે પણ જ્યારે વિચાર કરીએ છીએ ખ્યાલ આવે છે કે આ સામાયિક વ્રત તો આવી સામાયિક એ સાધક જીવને ખરેખર ચારિત્રનું કારણ છે. ખરેખર ચારિત્રનું કારણ થાય છે, કેમ કે એ સમય દરમિયાન એને 5 પાપોનો ત્યાગ થઈ જાય છે, સંપૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. અને એ વખતે એ કૌશગની અંદર ધ્યાનનો પણ પુરુષાર્થ કરે છે. બીજી વાત એ પણ છે. એટલે બંને કાર્યો એને સામાયિક વખતે થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 101 ગાથા સુધી.